વાલા ભક્તો, જય સ્વામિનારાયણ। આપ જોઈ રહ્યા છો આ બુટોલપુર છે। બુટોલપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતાં કરતાં જ્યારે પુલાશ્રમથી પાછા વળ્યા ત્યારે અહીં કને મહાવન વચ્ચે આવ્યો ને મહાવનના મધ્યમાં આ બુટોલપુર। આ બુટોલપુરના રાજા હતા મહાદત્ત અને એમના બેન મયારાણી। મહાદત્ત અને મયારાણી એ મુમુક્ષુ સ્વભાવના હતા, દૈવી જીવ હતા અને એ બટુક બ્રહ્મચારીને જોતાં જ એનું હૈયું ઠર્યું અને બટુક બ્રહ્મચારીને પોતાના રાજ્યમાં ભાવથી વિનંતી કરી કે રોકાવ, અમારી સેવા અંગીકાર કરો। મહાદત્ત અને મયારાણીની ભાવના જોઈને ભગવાન રોકાયા ત્યારે મયારાણી સ્ત્રી સહજ સ્વભાવેના હૈયામાં વિચાર આવ્યો કે આ બટુક બ્રહ્મચારીને મારી બે કુંવરી પરણાવી અને આ સમગ્ર રાજપાટ એને સોંપી દઉં તો કેટલું સારું। તો મયારાણીએ મહાદત્ત સાથે મળી અને બ્રહ્મચારીને પોતાની બે કુંવરી પરણાવવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ મહારાજે ના પાડી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા। અને એ પ્રસંગને સંતોએ કીર્તનમાં ઝીલ્યું છે। મળી બુટોલપુરની માહી કહે મયારાણી કહે મયારાણી, સુણુ નીલકંઠ વરણીન્દ્ર સુખદ મમ વાણી, સુણુ નીલકંઠ વરણીન્દ્ર સુખદ મમ વાણી। આ કીર્તનની અંદર મહાદત્ત અને મયારાણીનો જે વર્ણિરાજ સાથેનો સંવાદ છે એ અદ્ભુત રીતે ઝીલાયો છે। અને આ કીર્તનની મર્મતા ત્યાં છે કે જે માયા કોઈને બાંધવા માટે પ્રસ્તાવ માયા પડકાર ફેંકે તો એક એક પડકાર એ મયારાણી ફેંકતા હોય એવા સંપૂર્ણ ભાવ, અને જેમ કમળની વેલથી હાથી ન બંધાય એવી રીતે મહાદત્ત અને મયારાણીની માયાજાળમાં ભગવાન બંધાયા વિના એ અહીંથી ચાલી નીકળ્યા। એવું અદ્ભુત આ સ્થાન, અને આ સ્થાન એ પહેલાં પૂર્વે મોટો મહેલ હતો, હવે ફક્ત એ કાળક્રમે જીર્ણ થતાં થતાં એક દિવાલ માત્ર બચી છે। અને અત્યારે નેપાળ સરકારે એને મણિમુકુંદ ઉદ્યાન તરીકે અને નાનું અમથું પ્રાણી સંગ્રહાલય છે, બગીચો છે અને પબ્લિક પર્યટક સ્થળ છે। અને એની અંદર પણ વર્ષો પહેલાં પૂજ્યપદ આપણા સનાતન સ્વામીએ પધારી અને છત્રી બનાવેલી, કાળક્રમે વળી સંસ્થા પાસેથી અન્ય સંસ્થાના સંતોએ પણ પરવાનગી લઈ અને અન્ય જગ્યાએ પણ સ્થળાંતરિત થયેલી, પણ મૂળ કાર્ય એ પૂજ્યપાદ સનાતન સ્વામીએ કરેલું હોય એ પણ એની શાખ આજે પણ આપણે જોઈ શકીએ છીએ, દેખાય છે। અસ્તુ, જય સ્વામિનારાયણ।